વિશેષ ચર્ચામાં આજે આપણે વાત કરવાના છે ભૂમાફિયાઓ વિશે, ખનીજ માફિયાઓ વિશે। સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રની અંદર ચારે કોર ભૂમાફિયાઓ જાણે બેખોફ બન્યા હોય, બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ અને તે પ્રકારના દ્રશ્યો અવારનવાર આપણી નજર સમક્ષ આવી રહ્યા છે અને આપણે તે વસ્તુને નકારી પણ નથી શકતા। અને એ સમગ્ર ઘટનામાં અનેક લોકો તેની અંદર હોમાઈ રહ્યા છે, અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। જે ઘટના કાલે પણ એક સામે આવી છે, જેની અંદર એક વ્યક્તિનું એ ઊંડા ખીણની અંદર કામ કરતી વખતે મોત નીપજ્યું અને વારંવાર આવી ઘટનાઓ અંદર ઘટતી રહે છે, પણ ક્યારે તે સામે નથી આવતી અને ક્યારેક સામે આવે છે ત્યારે આ મસ્ત મોટું કૌભાંડ તેની પાછળ હોય છે, તે પણ આપણી નજર સમક્ષ તરબડતું થઈ જાય છે। ઘણી એવી ખનીજો છે જે ગુજરાતની અંદરથી મળી આવી રહી છે, પરંતુ આ ખનીજ ચોરી પાછળ ત્યાંના સ્થાનિક લોકો છે એ એવો આક્ષેપ કરી રહ્યા છે કે રાજનેતાઓ આના પાછળ સક્રિય છે, કારણ કે એકલા ખનીજ માફિયાઓ છે તે આ ન કરી શકે, એ બેખોફ થઈને ફરી રહ્યા છે, કારણ કે તેમના માથે બે હાથ છે। હવે આ સમગ્ર મુદ્દા વિશે આપણે આજે વિશેષ ચર્ચા કરવાના છીએ, પરંતુ તે પહેલા શક્તિસિંહ ગોહિલ તેમણે શું કહ્યું આ સમગ્ર મુદ્દે તે સાંભળી લઈએ। અત્યંત દુઃખની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં 3 ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે। આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા, પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે। એક ખાડો ખોદવાનો 1.5 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના, સીધું ગેરકાયદેસર કામ કરવાનું અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો। શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું? જે 3 મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે, કોઈ 32 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 37 વર્ષના યુવાનોએ જીવ ગુમાવ્યો છે। અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું, આ કામ કરનારમાં જે એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે, એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તહોમતદાર છે। બીજા તહોમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે, એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારસિયા એ આ તહોમતદાર છે। એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે। શું આવું તંત્ર હોય ગુજરાતમાં? શું આવા હપ્તા ખાવાના છે? ખનીજ માફિયાઓ ગુજરાત રાજ્યની અંદર સક્રિય છે અને તે વસ્તુની સાબિતી આપતા આ દ્રશ્યો જ્યારે ઘટનાઓ રૂપે સામે આવે છે ત્યારે આ રાજકીય મુદ્દો બની જતો હોય છે અને તેની અંદર ભાજપ કોંગ્રેસના નેતા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે એ વસ્તુ સ્વાભાવિક છે, પરંતુ લોકો જ્યારે એ આક્ષેપ કરતા હોય કે આ સમગ્ર ઘટનામાં રાજકીય જે નેતાઓ છે, રાજકીય વગ ધરાવનારા લોકો છે, તે પણ અંદર ખૂબ મોટા પાયે સક્રિય છે। હવે આ વસ્તુને લઈ અને આપણે ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરીશું આ વિશેષ ચર્ચામાં। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, બેખોફ બન્યા છે, કોઈનો ડર તેમને નથી રહ્યો, તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને હવે તેની અંદર આ રાજકીય નેતાઓ પણ સક્રિય હોવાના જે દાવા થઈ રહ્યા છે, સ્થાનિક લોકો જે આક્ષેપ કરી રહ્યા છે, આ સમગ્ર પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? લખમાં સૌરાષ્ટ્રની ભૂમિમાં થોકબંધ ખનીજ સંપત્તિ, કુદરતે ખોબે ને ખોબે આપેલી ખનીજ સંપત્તિ એ ધરબાયેલી પડી છે અને ત્યાંના જે ખનીજ માફિયાઓ છે એ આ સંપત્તિ જમીનમાંથી કાઢી અને બારોબાર વેચી દેતા હોવાના આક્ષેપો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે। અને એમાં આ કે તે પક્ષની આપણે વાત ના કરીએ, ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ એટલા સક્રિય હતા, હાલમાં ભાજપની સત્તા છે તો ભાજપના નેતાઓ એટલા સક્રિય છે અને કોઈ પણ રાજકીય નેતાઓની ઓથ વગર કોઈની તાકાત નથી કે આ કામગીરી કરી શકે। એટલે રાજકીય નેતાઓ પોતે કે એમના ચેલાઓ દ્વારા તેમજ મજૂરો દ્વારા આ ખોદકામ કરવામાં આવે છે અને સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ તેમને રોકે નહીં
એટલા માટે એમને હપ્તાઓ પહોંચાડવામાં આવે છે. કેટલાક તો જિલ્લાઓ માટે એવું કહેવાય છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે અથવા તો રૂપિયાથી ખરીદી લેવાય છે. આ બહુ ગંભીર પ્રકારના આક્ષેપો લોકો કરી રહ્યા છે. હવે તમે જુઓ કે સુરેન્દ્રનગર જિલ્લાનું જે મૂળી તાલુકો છે એનો એક ભેટ કરીને ગામ છે. ત્યાં સરકારી ખરાબાની જમીન છે અને સરકારે એક કૂવો હતો. આ જે ખનિજ કાઢવા માટેના કૂવાઓ હોય છે અને અગાઉ ઉહાપો થયો ત્યારે આવા કૂવાઓ છે એ સરકારે પૂરી દીધેલા. એ પૈકીનો એક કૂવો પૂરી દીધેલો હતો જેમાં કોલસાની ખાણ નીચે, એ કૂવાની નીચે કોલસાની ખાણ છે, કાર્બોસેલ. આ ખાણનું ગેરકાયદેસર ખોદકામ કરાવવા માટેનું 4 લોકોની ટોળકીએ કામ હાથ ધર્યું. જેમાંના એક છે મૂળી તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન કલ્પેશ પરમાર અને ભાજપના નેતા છે. બીજા બીજેપીના નેતા છે કે જેમના પત્ની ત્યાંની જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય છે. એમના પતિ જે ખીમજીભાઈ સારડિયા છે એ આમાં હતા અને તેમના 2 સાથીદારો હતા, જનકભાઈ જીવણભાઈ અને જસાભાઈ રઘાભાઈ. આ 4 મળી અને 3 મજૂરોને, એક મજૂરને રોજના 700 રૂપિયા લેખે 3 મજૂરોને રોક્યા અને આ કૂવાની અંદર ગેરકાયદેસર ખોદકામ ચાલુ કરાયું. જ્યારે ગેરકાયદેસર ખોદકામ થતું હોય ત્યારે ત્યાંના જિલ્લાના કલેક્ટર સંપત સાહેબની કેટલી જવાબદારી છે, ત્યાંના મામલતદારની કેટલી જવાબદારી છે, ખાણ ખનિજ ખાતાના અધિકારીઓની કેટલી જવાબદારી છે, અને એ લોકો એ સમયે ક્યાં હતા, આ બાબત સામે પ્રશ્નાર્થ છે. હવે આ આખી ઘટના પ્રકાશમાં ત્યારે આવી કે જ્યારે એક બહુ જ મોટી કરુણ દુર્ઘટના સર્જાઈ કે એ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન એક બ્લાસ્ટ થયો અને એમાંથી એક ગંદો ગેસ બહાર આવ્યો. જ્યારે કોઈ પણ કૂવો કે હોય છે ને કે ગટર, આમની અંદર એક પ્રકારનો ગેસ હોય છે અને એ ગેસ જ્યારે શ્વાસમાં જાય ત્યારે માણસ ગુંગળાઈ જતો હોય છે. આ 3 મજૂરો છે કે 35, 37 અને 32 વર્ષના છે, યુવાનો છે. આ 3 મજૂરોના ત્યાં ગુંગળાઈ જવાથી કરુણ મૃત્યુ થયા. હદ તો ત્યાં થાય છે કે આ લોકોને કોઈ જ સલામતીના સાધનો નહોતા આપવામાં આવતા, નહોતા હોલ બૂટ આપવામાં આવ્યા, નહોતી હેલ્મેટ આપવામાં આવી, નહોતો ઓક્સિજનનો કોઈ સિલિન્ડર આપવામાં આવ્યા, નહોતા કોઈ દોરડા અને ટોર્ચ આપવામાં આવ્યા. આ બધું આપવાનું ફરજિયાત હોય છે. તમે જ્યારે કોઈ ગટર કે કૂવામાં કામ કરાવો ત્યારે આ પૈકીનું કશું જ આપવામાં નહોતું આવ્યું. અને આ 3 મજૂરો છે એના ગુંગળાઈ જતા જ્યારે કરુણ મોત થયા અને એક મજૂરના પિતાશ્રીએ જ્યારે પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસ, ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ દોડતા થયા અને આ લોકોની સામે પોલીસ કાર્યવાહી શરૂ કરી. જો પોલીસ ફરિયાદ થઈ જ ન હોત તો ત્યાંના લોકોનું તો કહેવું એવું છે કે આવી ઘટનાઓની બારોબાર પતાવટ થઈ જતી હોય છે અને કંઈ સપાટી ઉપર આવતું નથી. આ સપાટી ઉપર આવ્યું એટલે તમને આ મોટી ઘટના લાગે છે, બાકી ઘણી વખત તો સપાટી ઉપર પણ નથી આવતું. હવે આ જે 3 મજૂરોના મોત થયા અને આ લોકો સામે પોલીસ કાર્યવાહી ચાલુ થઈ, જેને કારણે આખા જે સુરેન્દ્રનગર પંથક છે એમાં એક ચકચાર ફેલાઈ ગઈ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, ત્યાંના કલેક્ટર કચેરીના અધિકારીઓ, ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ, એ બધા સામે અનેક સવાલો ઊભા થયા છે. જેમાં જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજીએ જે આક્ષેપ કર્યો કે ભાઈ આ લોકોને દર મહિને મૂંગા રહેવા માટેનો 1.5 લાખનો હપ્તો જાય છે અને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખૂણે ખાંચરે ઠેર ઠેર ચાલે છે. આ તો વાત થઈ સુરેન્દ્રનગર જિલ્લાની, પણ લગભગ તમામ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની ખનીજ ચોરી ચાલે છે. એમાં ભાજપના જે નેતાઓ છે એ સક્રિય છે, કોંગ્રેસના નેતાઓ છે એ પણ સક્રિય છે અને જે અધિકારીઓ છે એ કાં તો ડરીને મૂંગારે છે અથવા તો પૈસા ખાઈને મૂંગારે છે. અને આ જે કુદરતે આપેલી જે સંપત્તિ છે એનો લાભ સરકારને અને ત્યાંના નાગરિકોને મળવો જોઈએ, એના કરતાં વધુ લાભ આ જે માફિયાઓ છે, ખનિજ માફિયાઓ, એ ખનિજ માફિયાઓ ત્યાંથી ખનિજની ચોરી કરી અને વેચી અને એમાંથી
તગડા પૈસા એકઠા કરે છે. ત્યાંના ઘણા બધા રાજનેતાઓ એવા છે, કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી, છતાં એમની સંપત્તિ રાજાના કુંવરની જેમ દિવસે ના વધે એટલી રાત્રે વધે છે ને રાત્રે ના વધે એટલી દિવસે વધે છે. બિલકુલ પ્રફુલભાઈ, સરકાર આ દિશામાં શું કામ પહોંચી નથી વળતી? એમને ત્યાં સક્રિય નથી કે પછી એમને ત્યાં કોઈ ટૂંકમાં જોવે છે પણ કામ નથી કરવું? ટૂંકમાં કહેજો પ્રફુલ સર. હવે જે અધિકારીઓ છે એ આંખ આડા કાન કરવા ટેવાઈ ગયેલા છે અને આવી પ્રવૃત્તિઓ ત્યાં ઠેર ઠેર ચાલે છે અને એના હપ્તા જે જાય છે મોટાભાગે રાત્રે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને આ લોકો એટલા બધા માથાભારે હોય છે કે આજુબાજુના નાગરિકો જુએ તો પણ એની સામે આંખ આડા કાન કરતા હોય છે અને તમામ લોકો આ ગેરપ્રવૃત્તિ સાથે મિલકે લૂંટો માટકે ખાવની જે એક નીતિ હોય છે એ નીતિ અનુસરતા હોય છે, એટલે એકાબીજીનો ઢાકો ઢૂમો કરતા હોય છે. બિલકુલ. હવે ચર્ચામાં આપણી સાથે રાજુભાઈ શાહ, વરિષ્ઠ પત્રકાર જેઓ સુરેન્દ્રનગરથી આવે છે, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. તમે ત્યાંના વતની છો, ત્યાંની જે પરિસ્થિતિ છે તેનાથી ખૂબ વાકેફ છો, ત્યાં તમે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે. હવે ત્યાંની જે અત્યારની પરિસ્થિતિ શું છે અને અત્યારે જે ખનીજ માફિયાઓનો જે ત્રાસ ત્યાં વધી રહ્યો છે તે બેફામ બની ચૂક્યા છે અને ગઈકાલે જે ઘટના બની છે, આ સમગ્ર પરિસ્થિતિને તમે તાક શું મેળવી રહ્યા છો? રાજુભાઈ. લાગે છે ટેકનિકલ ફોલ્ટ છે. સર, આપ જવાબ આપો. શું લાગે છે તમને? લખમાં આ પ્રવૃત્તિ છે એ લગભગ તમામ જિલ્લાઓની અંદર છે અને તમામ જિલ્લાઓમાં જેના હાથમાં એના બાથમાં એવું છે, જેને તક મળી એ લોકો જુદા જુદા જે કિંમતી ખનિજ છે એ કાઢી અને બારોબાર વેચવાનો ધંધો કરે છે અને એમાં ઘણી વખત તો ભૂતકાળમાં હત્યાઓ પણ થઈ ચૂકેલી છે અને રાજકીય નેતાઓની હત્યાઓ પણ થઈ ચૂકેલી છે. આ આખી જે કામગીરી છે એ એટલી બધી નેટવર્ક ગોઠવીને ચાલતી હોય છે એમની અંદર કે એની વસ્તુઓ બહાર બહુ ઓછા લોકો સુધી પહોંચતી હોય છે, પરંતુ એની સાથે સંકળાયેલા અધિકારીઓ હોય છે બધું જ જાણતા હોવા છતાં બધા જ મૌન રહે છે અને આ લોકો રાજકીય રીતે એટલા બધા પહોંચેલા પણ હોય છે કે જો ગાંધીનગરથી કોઈ નેતા એના પર ધોંસ બોલાવે તો એ નેતાઓને બહુ ગણતરીના સમયમાં બદલી પણ થઈ જતી હોય છે. ભૂતકાળમાં ઘણા બધાની બદલી થઈ ચૂકી છે. એટલે જે ગાંધીનગર બેઠેલા અધિકારીઓ છે એ પણ ઘણી વખત જે નેતાનું કદ છે એ જોઈને પગલાં લેતા હોય છે. નેતાનું કદ બહુ મોટું હોય તો આ ખાડા કાન એ પણ કરી દેતા હોય છે. બિલકુલ પ્રફુલભાઈ, સૌરાષ્ટ્ર છે ને એની અંદર અઢળક ખનીજ છે, ગણી ના શકાય એટલું ખનીજ છે અને તેને જ કારણે આ ખનીજ માફિયાઓ છે તે બેખોફ બન્યા છે ને બેફામ બન્યા છે. કયા કયા પ્રકારના ખનીજો આપણે ત્યાં નીકળી રહ્યા છે તેના પર વિગતવાર ચર્ચા આપશો તમે? આ લખમાં જો જિલ્લાની દ્રષ્ટિએ જુઓ તો અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં છે એ ખનીજ નીકળે છે. જોકે માત્ર સૌરાષ્ટ્રમાં જ નીકળશે એવું નથી. સૌરાષ્ટ્ર સિવાયની જો વાત કરીએ તો બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સુરત, વડોદરા અને વલસાડ આ જિલ્લાઓમાં પણ ખનીજ નીકળે છે. આપણે હવે કેવા કેવા પ્રકારના ખનીજો આપણે ત્યાં નીકળે છે એની વાત કરીએ તો ચૂનાનો પથ્થર જે સૌરાષ્ટ્રમાં બહુ જ મોટા પ્રમાણમાં નીકળે છે, પછી માર્બલ નીકળે છે, ફાયર ક્લે નીકળે છે, જીપ્સમ નીકળે છે, બોક્સાઇટ નીકળે છે, લીડ એટલે ઝીંક નીકળે છે, ગ્રેનાઇટ નીકળે છે, બેન્ટોઇટ નીકળે છે, લાઇમસ્ટોન નીકળે છે, કેલ્સાઇટ નીકળે છે, ચાઇના ક્લે નીકળે છે, કોપર ઓર નીકળે છે, ડોલોમાઇટ નીકળે છે. આ સહિત અનેક કિંમતી જે ખનિજ છે એ આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિમાંથી નીકળે છે. કુદરતે ખોબે ને ખોબે આપ્યું કહેવાય, પરંતુ આની ચોરીઓ વધારે પ્રમાણમાં થાય છે. ખરેખર તો સરકારે આ બધી જ જે સંપત્તિ છે એમાં જો સુચારુ ઢંગથી ઉપયોગ થાય તો ખૂબ જ આમાંથી નાણાં મળે અને એ નાણાં આખા ગુજરાતના વિકાસમાં આપણે વાપરી શકીએ. પરંતુ
માની લો કે આ જે કૂવો છે આ લોકો ખોદીને એમાંથી કોલસો કાઢવાનો પ્રયત્ન કરતા હતા, તો પછી સરકારે પ્રયત્ન કેમ ના કર્યો? સરકારે તો એ ખરાબામાં દાટી દીધો, બંધ કરી દીધો. એટલે સરકારે પણ આ દિશામાં વધારે રિસર્ચ કરવાની જરૂર છે, વધારે ઊંડા ઉતરવાની જરૂર છે, અને આ માટેના આખા દેશમાંથી જે નિષ્ણાત લોકો હોય છે એ નિષ્ણાતને બોલાવીને ક્યાં કેટલા ખનિજ, આપણે ક્રૂડ ઓઇલ પણ અનેક જગ્યાએથી નીકળે છે, એ બધા જ ખનિજ સંપત્તિનો જો આપણે અને એ બહુ શિસ્તબદ્ધ રીતે ઉપયોગ કરવો પડતો હોય છે. કારણ કે કુદરત પણ તમને સમતોલપણું ત્યારે જ મળે કે જ્યારે તમે એનો શિસ્તબદ્ધ રીતે ઉપયોગ કરો. તમે આડેધડ ખોદકામ કરો તો ભૂકંપ જેવી ઘટનાઓ ભવિષ્યમાં બનવાની જે ડર રહેતો હોય છે. તમે એક બાજુ એકદમ ખોદીને પોલું બનાવી દો અને બીજી બાજુ તમે મોટા ડેમ હોય ને ડેમની અંદર પાણીનું વજન થાય, આ જે અસમતોલપણું થાય એમાંથી ભૂકંપ જેવી દુર્ઘટનાઓ પેદા થતી હોય છે. એટલે તમારે ખનિજ સંપત્તિનો જે ઉપયોગ કરવાનો છે એ પણ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે અને કુદરતને નુકસાન ના થાય એ રીતે કરવાનો હોય છે. જી બિલકુલ. રાજુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, સરકારે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અમુક જગ્યાઓના જે કુવા અને જે ખાણો હતી તેને બંધ કરાવી હતી, પરંતુ હવે જે આ ખનીજ માફિયાઓ જે બેફામ બન્યા છે તે બારોબાર તેને ખોલી રહ્યા છે ગેરકાયદેસર રીતે. સરકારને તેની ભનક હોય કે ના હોય એ બીજી વસ્તુ છે, પણ એ લોકો એ કરી રહ્યા છે. અને તેની અંદર જ્યારે લોકો મરી જાય છે અને ત્યારબાદ અમુક ઘટનાઓ સામે આવતી હોય છે, જે પ્રમાણે ગઈકાલની ઘટના સામે આવી, આ સમગ્ર પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર મંતવ્ય ન્યૂઝના દર્શકોને મારા નમસ્કાર. ખનીજ ચોરી અને જે કાલની ઘટના છે એ બાબતમાં સુરેન્દ્રનગર માટે આવી ઘટના બનવી એ કોઈ નવી વાત નથી. આવી ઘટના અહીંયા રોજબરોજ બનતી હોય છે અને હવે આ વાતો બધી મીડિયા આટલું જાગૃત થયા પછી આ વાતો થોડીક પ્રકાશમાં વધુ આવે છે. સોશિયલ મીડિયાથી પણ આ વાતો વધુ પ્રકાશમાં આવે છે. પહેલા તો જયારે આવા શ્રમિકોનું મોત થતું ત્યારે માત્ર ને માત્ર એના પરિવારને એક સામાન્ય રકમ હાથમાં આપી દેવામાં આવતી, ને જે જગ્યા ઉપર મોત થતું ત્યાં માત્ર અગરબત્તી કરી દેવામાં આવતી, એને ડેડ બોડી પણ કાઢવામાં આવતા નહોતા. આટલી ગંભીર પરિસ્થિતિ હતી અને એના માટેના જવાબદારોમાં જો કોઈ ગણીએ તો તમામ ખનીજ માફિયાઓ જેટલા જવાબદાર છે એટલા જ સરકારી તંત્ર પણ એટલું. જી બિલકુલ. અને બીજું કે તમે ત્યાંના વતની છો અને ત્યાંની પરિસ્થિતિ તમે ખૂબ વાકેફ છો. કેવી અત્યારની ત્યાંની પરિસ્થિતિ છે? જી રાજુભાઈ, અહીંની પરિસ્થિતિની માટે વાત કરીએ તો અહીંયા આવી ઘટનાનું કોઈ ખાસ નવીન હોતું જ નથી. પણ જે કઈ આખી સાંકળથી આ લાઈન ચાલી રહી છે, આખી સાંકળથી ચાલી રહી છે, પ્રજા પણ બધું જાણે છે. તાજેતરમાં બહુ આપો પછી સરકારે લગભગ 2200 જેટલા ખાડા જી ફરી વખત ખોલી રહ્યા છે. હવે જયારે કુદરતી બુરાણ હોય અને આ સરકારે બુરાણ કર્યું હોય એમાં થોડીક પોલ રહી જવાની છે. હવે આ કરી જાય એટલે જોખમનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. હમણાં જેટલા ફરી વખત કાઢા જેટલા ખુલ્લા છે એમાં આવી દુર્ઘટનાઓ વારંવાર હમણાં બનવામાં વધી છે. સરકારે આ બાબતે સખત પગલા લેવા જોઈએ ને આ તો પૈસાનું આંધણ કરીને ખાડા પૂર્યા કે પાછા અહીંયા ખાડા ચાલુ થઈ ગયા છે. રાજુભાઈ, સુરેન્દ્રનગર સહિત આખા સૌરાષ્ટ્રની અંદર આ ભ્રષ્ટાચાર અત્યારે ખૂબ જ વ્યાપી ચૂક્યો છે અને તેની એક આમ સાંકળ હોય ને તેવું લાગે છે. કારણ કે એક બે લોકોથી તો આ વસ્તુ થાય એ શક્ય નથી અને રાજકીય નેતાઓના વગર, બે હાથ વગર આ કામ થાય એવું મને નથી લાગતું થાય, અને લોકો દ્વારા પણ એવા આક્ષેપો થઈ રહ્યા છે. શું કહેશો તમે? એમાં એક વાત આવે છે, જ્યારે ઇલેક્શન આવતું હોય કે કોઈ પણ જનરલી કોઈનું નાક આ લોકો ખનીજ માફિયાઓ પાસે પોતાની વોટ બેંક પણ મોટી હોય છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે લોકોને કહેવામાં જ આવતું હોય ચાલુ રહેશે, તો ધંધા પણ બંધ થઈ જશે. નાક દબાવવા માટે થોડોક ટાઈમ અધિકારીને મૂકીને આ બધા ધંધા પણ બંધ કરાવવામાં આવતા હોય છે. પછી બેઠક થતી હોય છે, એ બેઠકના સમાધાન રૂપે સાથે આખું કમિટમેન્ટ કરતા હોય છે. એટલે રાજકીય લોકો, સરકારી બાબુઓ, પોલીસ તંત્ર
ને આ તમામ લોકો જવાબદાર છે આના માટે. રાજુભાઈ, સરકાર આ દિશામાં શું કામ નથી કરતી? શું કામ એ જોવાની તસ્તી નથી લેતી? સક્રિય તો છે એવું આ તમામ જે ઘટનાઓ સામે આવે છે એના પરથી લાગી રહ્યું છે, અને તપાસના તો તેઓ દાવા કરી રહ્યા છે પોકળ કે અમે સખત તપાસ કરીએ છીએ, છતાં પણ આવી ઘટનાઓ બને છે. એટલે કાં એ લોકો તે વસ્તુમાં સક્રિય નથી, અથવા તો તે જાગે છે અને તસ્તી તેઓને લેવી નથી. આ બંનેમાંથી એક વસ્તુ અહીંયા સાબિત થાય છે. શું કહેશો તમે? આમાં એવું માનવામાં આવે છે કે ખરેખર આમાં મોતને ભેટનાર જે શ્રમિકો છે એની પાછળ કોઈ સરકારને પણ ખબર છે, ખનીજ માફિયાઓને પણ ખબર છે કે આની પાછળ કોઈ પક્ષ લેવા વાળું છે નહીં. આમના 2-3 લાખ 5 લાખ રૂપિયામાં આ લોકોના આખા મૃત્યુનો સોદો થઈ જતો હોય છે, ને કોઈ જવાબદાર પરિવારજનો પણ એટલા બધા ગરીબ કુટુંબના હોય છે કે જેથી કરીને પછી પણ એ કુદરતના નિયમ આપણે હારી જઈએ છીએ એમ માનીને કોમ્પ્રોમાઇઝ કરી લેતા હોય છે કે ભાઈ જોવા વાળું હોય ગયું, હવે શું એમ. બિલકુલ જી, એટલા માટે તેને આ બધું વારંવાર બનતું હોય છે. અને જી બિલકુલ જી, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. રાજુભાઈ અને પ્રફુલભાઈ બંને ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. હવે સુરેન્દ્રનગર સહિત આખા સૌરાષ્ટ્રમાં અત્યારે ભૂમાફિયાઓ એટલે કે ખનીજ માફિયાઓ છે તે બેફામ બની ચૂક્યા છે, અને તેને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. આવી ઘટનાઓ વારંવાર બને છે પરંતુ સામે નથી આવતી, અને ક્યારેક જો સામે આવી જાય છે તો પછી આ પડદા પાછળનો જે મોટો કૌભાંડ હોય છે તે ફરી એકવાર સામે આવતો હોય. તો સરકાર ખબર નહીં આના પાછળ શું કામ કોઈ કાર્યવાહી નથી કરતી, કે પછી કરતી હોય તો એ જમીન પર કેમ દેખાતું નથી. હવે સરકાર જાગે અને આ જે ખનીજ માફિયાઓ છે તેના પર લગામ કસે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.